એના પેટમાં લગભગ 19.5 કિલોની ગાંઠ હતી. ઓહ, એવું જરૂરી નથી કે માણસ પતલો દેખાય છે એટલે અંદર ફેટ નથી. ફ્રૂટ્સ કે ફ્રૂટ જ્યુસીસ કે પછી સ્મૂધી, આ ત્રણ વચ્ચે બહુ જ કન્ફ્યુઝન હોય છે. ફળોને કે ફ્રૂટ્સને હંમેશા ખાવાના હોય, પીવાના નહીં. ખાલી ને ખાલી જીભના ચટાકા માટે થઈ ઇન્સ્ટન્ટ ફૂડ અને પ્રોસેસ ફૂડને બિગ નો. ગેસ થવો સારો છે કે ખરાબ છે? કોઈ પણ જીવિત વ્યક્તિને ગેસ તો થવાનો છે. ઓકે, એટલે ગેસનું પ્રોડક્શન થવું એ નોર્મલ જ છે, પણ એક્સેસિવ બર્પિંગ થવું કે એક્સેસિવ ફાર્ટિંગ થવું એ યોગ્ય નથી. હેલો અને નમસ્કાર. સ્વાગત છે આપ સૌનું આજના આપણા પોડકાસ્ટમાં. મિત્રો, આજે આપણી સાથે એક એવા ખાસ મહેમાન છે જેમનું નામ ખાલી અમદાવાદ કે ગુજરાત જ નહીં પણ આખા હેલ્થ સેક્ટરમાં ખૂબ જ જાણીતું છે. પેટના સર્જરી કે બારિયાટ્રિક સર્જરી હોય, પછી લીવરના રોગોની વાત થતી હોય, એમનું નામ માસ્ટર સર્જન તરીકે લખાય છે. ખાલી ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં પણ દર્દીઓ તેમની પાસે ઇલાજ માટે ખાસ આવે છે. તેમણે હજારો સફળ લેપ્રોસ્કોપિક સર્જરી કરી છે અને લેટેસ્ટ ન્યૂઝ તો એ છે કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તરફથી તેમને બેસ્ટ લેપ્રોસ્કોપિક સર્જન ઓફ 2025નો એવોર્ડ પણ મળ્યો છે. આજે આપણા પોડકાસ્ટમાં ખાસ કરીને ગેસ્ટ્રો પ્રોબ્લેમ્સ જેમ કે એસિડિટી, ગેસ કે પેટનું ફૂલવું, એના કારણે શું થાય છે અને એને કેવી રીતે કંટ્રોલમાં લઈ શકાય છે એના વિશે ડિસ્કસ કરવાના છીએ. સાથે જ પર્સનલ અને પ્રોફેશનલ જર્ની વિશે પણ જાણીશું. ને હા, પેટ અને પાચન સંબંધિત જે મિથ્સ લોકોના મનમાં હોય છે તેને દૂર કરવાનો પ્રયાસ પણ કરીશું. મતલબ કે આજે ઘણું બધું જાણવાનું છે. તો વધુ રાહ નથી જોતા, હું સ્વાગત કરું છું ગુજરાતના યંગેસ્ટ પ્રોફેસર અને બેસ્ટ ગેસ્ટ્રો સર્જન ડોક્ટર ઈશાન શાહ. નમસ્કાર. વેલકમ સર. થેન્ક યુ. સો ડોક્ટર, આપણે ગટ એટલે કે આંતરડાને બીજું મગજ, સેકન્ડ બ્રેઇન કહેવામાં આવતું હોય છે. તો તમે કહી શકશો કે ગટને આટલું મહત્વપૂર્ણ નામ કેમ આપવામાં આવ્યું છે? એટલે શરીરનું સૌથી અગત્યનું અંગ કયું? તો બ્રેન. એ તો આપણે સૌ જાણીએ છીએ. રાઈટ. પણ આંતરડાને ખાલી ને ખાલી તમે જે કંઈ જમો છો એનું પચાવવા માટેનું જ કામ છે એવું નથી. આંતરડા પાસે પણ એની પોતાની એક એન્ટરિક નર્વસ સિસ્ટમ છે. એ સિસ્ટમનું કામ શું? એ એના માધ્યમથી ગટની સાથે બ્રેન સંકળાયેલું છે. ઓકે. એટલે તમારા બ્રેનને કશો પ્રોબ્લેમ થયો તો ગટને ખબર પડશે, અને ગટમાં કંઈ લોચો પડ્યો તો બ્રેન ક્રિએટ કરશે. પેલું આપણે ગટ ફિલિંગ્સ વિશે તો સાંભળ્યું જ હશે. યસ, યસ. તમારા ઇન્ટ્યુઝન્સ, તમે લાઈફમાં ક્યાંય પણ જગ્યાએ છો જ્યાં ડિસિઝન લેવામાં તમને ખ્યાલ નથી આવી રહ્યો, ત્યારે ઘણી બધી વાર આપણે લોકોને એવું બોલતા સાંભળ્યા છે કે મારી ગટ ફિલિંગ્સ કહેશે કે મારે આ કરવું જોઈએ. એ આવ્યું ક્યાંથી? ગટ ફિલિંગ્સનો મતલબ છે તમારા જૂના ટાઈમના કોઈ પણ એક્સપિરિયન્સીસ ગટમાં રજિસ્ટર થાય છે અને વાયા ગટ એક સેન્સરી પાથવેથી બ્રેન એને રિયલ ક્વિક ટાઈમમાં ડિસિઝન લેવામાં હેલ્પ કરે છે. એટલે જ એને ગટ ફિલિંગ્સ કહેવામાં આવે છે અને એટલે જ એને સેકન્ડ બ્રેનનું ખિતાબ પણ આપવામાં આવ્યું છે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ. તો આંતરડાની સ્વાસ્થ્ય વિશે એવી કોઈ આશ્ચર્યજનક વાત છે જે કદાચ લોકોને ના ખબર હોય? જી, એ છે ગટ માઇક્રોબાયોમ. જેમ બોલિવૂડનો કિંગ ખાન કોણ? તો કે શાહરૂખ ખાન. તો પેટનો કિંગ ખાન કોણ? જે આખો શો ચલાવે છે કોણ? તો ગટ માઇક્રોબાયોમ. ઓકે. ગટ માઇક્રોબાયોમ એટલે શું? આપણા આંતરડામાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં સારા બેક્ટેરિયા છે. સારા બેક્ટેરિયાનું કામ આપણને રોગોથી યા બીજી કોઈ પણ એડવર્સ ઇફેક્ટથી બચાવવાનું છે. જેટલા સારા બેક્ટેરિયા એટલા જ તમે હેલ્ધી. તમારી ફિઝિકલ હેલ્થ, તમારી મેન્ટલ હેલ્થ, તમારી ઇમ્યુનિટી, તમારો ઇવન સ્કિનનો ગ્લો બધું જ ગટ માઇક્રોબાયોમથી ડિસાઇડેડ છે. ઓકે. એટલે આ સારા બેક્ટેરિયા જેટલા તમારી પાસે સારા એટલા જ તમે હેલ્ધી. ઇન્ટરેસ્ટિંગ. સો ગટ ઇઝ લાઈક અ ડિરેક્ટર ઓફ અ ફિલ્મ, જી જી. જે પડદા પાછળ રહીને તમારી બોડીને સપોર્ટ. તો હવે આપણે આહારની વાત કરીએ, જે એક બહુ જ મોટો પ્રશ્ન હોય છે.
ઘણા લોકો માંસાહારી એટલે કે નોન વેજીટેરિયન અને ઘણા લોકો શાકાહારી એટલે કે વેજીટેરિયન આહાર લેતા હોય છે જી અને પ્લાન્ટ બેઝ આહાર જે આજકાલ બહુ ટ્રેન્ડમાં છે. જી તો આ બધામાંથી આપણા ગટની હેલ્થ માટે સૌથી સારું ડાયટ કયું હોય છે? એટલે આ તમે આજકાલ ટ્રેન્ડમાં હોય છે એવું સારું બોલ્યા કે આજકાલ જેન્ઝીને વેગન ડાયટનો Vegan, વર્ડ yes. બહુ સરસ લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે અને ટ્રેન્ડ પણ કરી રહ્યું છે. રાઈટ. તો આપણે થોડા એના ડિટેલ્સમાં જઈએ. ઓકે. બેઝિકલી નોન વેજીટેરિયનને આપણે ઓમનીવરસ અમે લોકો કહીએ છીએ. કરેક્ટ. એમના ખાવાનામાં હાઈ પ્રોટીન, હમ. હાઈ કાર્બોહાઈડ્રેટ અને ફાઈબરનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. Oh. એ જે આપણે પેલો શાહરૂખ ખાનની વાત કરી હતી એ ગટ માઇક્રોબાયોમ પર એડવર્સ ઇફેક્ટ કરે છે. તો ઇટ્સ અ વિલન. હા, એટલે આપણા માટે એ વિલનની જેમ સાબિત થાય છે. નંબર 2, જે વેજીટેરિયન લોકો છે કે એનિમલ બેઝડ પ્રોટીન, મિલ્ક, ડેરી પ્રોડક્ટ્સ બધું લે છે પણ પ્યોર પ્લાન્ટ બેઝડ ડાયટ પણ નથી. એ લોકોના ગટ માઇક્રોબાયોમમાં પણ એક સ્પેસિફિક ટાઈપના લાઈવ બેક્ટેરિયા જોવા મળે છે. તો આવી ત્રણેય ડાયટને કમ્પેર કરતી વર્લ્ડમાં, હાર્વર્ડમાં, અમારા મેડિકલ લિટરેચરમાં નેચર કરીને બહુ જ એસ્ટાબ્લિશ જર્નલ છે. એનામાં ઇન્ડિવિજ્યુઅલ રિસર્ચ પેપર્સ, 21,000 પોપ્યુલેશન, ઘણા એવા સારા પોપ્યુલેશન ડિફરન્ટ કન્ટ્રીઝની ઉપર આ સ્ટડીઝ થઈ ચૂકી છે. એમણે ક્લિયર કટ એવિડન્સ આપ્યો કે જેટલો ડાયટ પ્લાન્ટ બેઝડ રહેશે એટલો જ તમારો ગટ માઇક્રોબાયોમ હેલ્ધી રહેશે. ઓકે. આપણે રિસન્ટ વાત કરીએ તો ઇન્ડિયન ક્રિકેટના સ્ટાર વિરાટ કોહલી. ઓફકોર્સ. વિરાટ કોહલી ઓફ લેટ ઘણા સમયથી પહેલા નોન વેજીટેરિયન ખૂબ ડાયટ લેતા હતા. એ બિકોઝ ઓફ સ્પાઇન ઇશ્યુઝ એમને એમની સ્ટડી કરી, એમને ઇવન લોકો કહે છે કે સ્ટૂલના અસેસમેન્ટ પણ કરાવડાયા માઇક્રોબાયોમના. અને એના પછી હી શિફ્ટેડ ટુ વેજીટેરિયન ઓર વીગન ડાયટ. અને એમનું પણ હવે ઇવન આમિર ખાન, ઘણી સેલિબ્રિટીઝનું પણ હવે એવું માનવું છે કે પ્લાન્ટ બેઝડ ડાયટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાના કારણે આપણા ગટ માઇક્રોબાયોમ બહુ સારા અને સેફ રહે છે અને જેના કારણે એડવર્સ ઇફેક્ટ આવતી બોડી પર ઓછી થાય છે. સો ઇટ્સ અ મિથ કે લોકો બોડી બિલ્ડઅપ કરવા માટે કે બોડીને હેપી રાખવા માટે એડિશનલ પ્રોટીન માટે નોનવેજ ખાતા હોય છે, બટ એકચ્યુઅલ સોર્સ ઓફ પ્રોટીન જોઈએ જે ગટને રિયલીમાં પોઝિટિવ ને હેપી રાખતો હોય છે, ઇટ્સ આઈ થિંક ટુ પ્લાન્ટ બેઝડ ડાયટ. જી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે. હવે ગંભીર પ્રશ્ન. આપણા શરીરમાં આવેલી લાંબા સમયની બીમારીઓ એટલે કે ક્રોનિક ઇલનેસ, એની શરૂઆત ગટથી થતી હોય છે. બીમારી જેમ કે ડાયાબિટીસ, ઓટોઇમ્યુન ડિસઓર્ડર કે પછી ડિપ્રેશન, આવા ગંભીર બીમારીઓનું રીઝન આપણા આંતરડામાં છુપાયેલું હોતું હોય છે. આ બહુ જ ક્રિટિકલ પોઈન્ટ છે. ઓકે. ગટ માઇક્રોબાયોમ વિશે આપણે તો ચર્ચા કરી છે. રાઈટ. હવે એ ગટ માઇક્રોબાયોમનું મેઇન એનર્જી સોર્સ કયું? તો અમે એને SCFA કહીએ છીએ. SCFA. ના, ધેટ ઇઝ શોર્ટ ચેઇન ફેટી એસિડ્સ. ઓકે. હવે એ શું છે? તો તમે જેટલા ફાઈબર રિચ ફૂડ ખાઓ છો, ઓફકોર્સ એ પ્લાન્ટ બેઝડ ડાયટમાંથી જ મળે છે, રાઈટ, એ ફાઈબર રિચ ફૂડને ડાયજેસ્ટ કરીને ગટ માઇક્રોબાયોમ એક SCFA નામની પ્રોડક્ટ જનરેટ કરે છે. ઓકે. એ ગટની ઇમ્યુનિટીને સુધારવા, એનું બેરિયર મેન્ટેન કરવા અને આવા બધા ઓટો ઇમ્યુન, ડાયાબિટીસ, અલગ અલગ ટાઈપના ડિસઓર્ડર્સથી પ્રિવેન્ટ કરવા માટેની ઇનફ પાવર પોતાની પાસે ધરાવે છે. આજે ડાયાબિટીસ આખા વર્લ્ડમાં ઇન્ડિયાને કેપિટલ ઓફ ડાયાબિટીસ કહેવામાં આવે છે. ઓહ રિયલી? તમે જાણતા ના હો તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડેટા મુજબ 10 કરોડ લોકોને અત્યારે ડાયાબિટીસ છે. એ ડાયાબિટીસની લિંક પણ હવે રિસર્ચ પેપર્સ એવું કહે છે કે એ SCFA અને ગટ માઇક્રોબાયોમ સાથે સંકળાયેલું છે. એટલે આ ખૂબ જ અગત્યનું કનેક્શન છે અને તમારું ગટ હેલ્ધી તો તમને લાંબા ગાળાની બીમારીઓ પણ નહીં આવે. તો આપણે કેવી રીતે કહી શકીએ છીએ કે આપણા આંતરડામાં કંઈક ગડબડ છે, કાં તો આપણું બોડી આપણને એવા કયા સંકેત આપતું હોય છે જેનાથી વી કેન રિયલાઇઝ કે આપણું આંતરડાનું સંતુલન એટલે કે ગટ બેલેન્સ બગડી રહ્યું હોય? આ પ્રશ્ન અમને ઘણી બધી વાર અમારા દર્દી પણ પૂછતા હોય છે અને વાર તહેવારે ક્યાંક સામાજિક જગ્યાઓ પણ ગયા હોઈએ તો ઘણા સગાવાલા પણ આ સેમ જ પ્રશ્ન પૂછતા હોય છે. હું દરેકને 3 કી ઇન્ડિકેટર આપતો હોઉં છું. ઓકે. તમારું ડાયજેશન, તમારો મૂડ અને તમારું એનર્જી લેવલ. આ ત્રણેય જગ્યાએ કંઈ પણ લોચો દેખાયો એટલે સમજો તમારું આંતરડાનું સંતુલન ઓકે નથી. તો આના પરથી મને આપણે બોડીનો એક સંકેત યાદ આવે છે કે ભારતના દરેક ઘરમાં એવું સાંભળવા મળતું હોય છે કે આજે મારું પેટ ભારે લાગી રહ્યું છે. એટલે કે આઈ થિંક બ્લોટિંગ કે એમનું પેટ ફૂલેલું લાગતું હોય છે.
તો ક્યાંક ને ક્યાંક કદાચ આપણું દાળ ભાત હોય કે પછી શાકભાજીના કોઈ એવા કોમ્બિનેશન ખરા આપણા ડાયટમાં જે કદાચ આનું રીઝન હોઈ શકે? ના, એવું નથી. પણ આજની દિનચર્યા મુજબ રાઈટ. તમે દરેક ભારતીય પાસે અમારી ઓપીડીમાં આવતા દરેક દર્દીમાંથી કદાચ 5માંથી 4ને, એટલે 90% હું વાત કરી રહ્યો છું, બ્લોટિંગનો પ્રોબ્લેમ હશે ને હશે જ. ઓકે. અને આની પાછળ તમારી ફૂડ હેબિટ્સ તો રિસ્પોન્સિબલ છે જ, રાઈટ. પણ લાઇફસ્ટાઇલ પણ એટલી જ રિસ્પોન્સિબલ છે. આજે રિફાઇન્ડ કાર્બોહાઈડ્રેટ્સ, એટલે તમે રિફાઇન્ડ મેદા આટાની વસ્તુઓ ખાઓ છો, યસ. કઠોળ લેન્ટિલ્સ જે છે એનું બહુ વધુ પડતું પ્રમાણ. તમે ના કીધું કે જીમમાં જઈને મસલ બનાવો છે, યસ. એટલે દિવસમાં આખો દિવસ એક બાઉલ લઈને ચણા અને સોયાબીન લઈને ફરતો જ હોય, અને એટલું બધું પ્રોટીન. અને ત્રીજું, ખાધા પછી ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ. કંઈ પણ ખાધું એના પછી અડધો કલાક 1 કલાકનો આરામ, એટલે શરીરમાં એ બધો ઓસ્મોટિક લોડ સ્ટમકને અને ઇન્ટેસ્ટાઇનને ખૂબ પડે છે, અને જેના કારણે એની સ્ટેસિસ થાય. એટલે ફૂડ જેટલા સમયમાં આગળના કમ્પાર્ટમેન્ટમાં જવું જોઈતું હતું એટલું સ્લો થઈ જાય ઓર ડિલેડ થઈ જાય, અને જેના કારણે તમને એક બ્લોટિંગ અથવા તો એક સેન્સ ઓફ સેટિસ્ફેક્શન આવે કે હજી તો ખૂબ ઓછું ખાધું છે, તેમ છતાં એવું થાય કે પેટ ભરાઈ ગયું છે, આગળ કંઈ ખાવું નથી. એટલે એના માટે ખૂબ અગત્યની એક સલાહ આપીશ કે તમારે સ્મોલ અને ફ્રીક્વન્ટ મીલ્સ લેવા જોઈએ. એક જ ટાઈપમાં હાયર ઓસ્મોટિક લોડવાળી કોઈ પણ વસ્તુ ખાવાથી રિફ્રેન કરવું જોઈએ. જો આ 2 વસ્તુ તમે રાખશો, એને હું રૂલ ઓફ 4 કહું છું, દર 3-4 કલાકે ઓછું વારે ઘડીએ ખાશો તો દિવસમાં 4 મીલ થશે. જો તમે 4 મીલ કર્યા 3-3, 4-4 કલાકના અંતરે, તો તમને બ્લોટિંગ નહીં થાય. સો આઈ થિંક રૂલ ઓફ 4 મતલબ કે તમારું ડાયટમાં બેલેન્સ હોવું જોઈએ, જી, તો જ આઈ થિંક તમારું ગટનું ઇમ્બેલેન્સ સચવાઈ રહેશે. સચવાયેલું રહેશે. રાઈટ. નાઉ લેટ્સ ટોક અબાઉટ આઈ થિંક મીલ ટાઈમિંગ. કેમ કે આજકાલ 9 to 5 જોબ્સ હોય છે, લોકો સોશિયલ મીડિયામાં કામ કરતા હોય, જે લોકો 24 કલાક કામ કરતા હોય છે, તો આઈ થિંક એમનો ટાઈમ કદાચ ખાવા પીવાનો સચવાતો હોય, મે બી ના બી સચવાતો હોય છે. તો એવું કોઈ મિથ છે કે રાત્રે જો તમે ભોજન કરો તો એ તમારા ડાયજેશન ઉપર ઇમ્પેક્ટ કરતું હોય છે કે ગટ ઉપર ઇમ્પેક્ટ કરતું હોય છે? અને બીજી એક વસ્તુ, આપણે પહેલાંના સમયમાં જેમ વહેલા ખાઈ લેતા હતા, તો આ બધી વસ્તુ આપણી ગટ હેલ્થ કે ડાયજેશનને હેલ્પ કરતી હોય છે? 100%. ઓકે. આજે આપણે સમયની આધાર ઉપર ચાલવાવાળા લોકો છીએ. રાઈટ. સવારે 6 વાગે આમ, 8 વાગે આમ, 10 વાગે આમ. એમ પ્રભુએ અંદર પણ એક બાયોલોજિકલ ક્લોક સેટ કરેલી છે, જેને અમે સર્કેડિયન રિધમ કહીએ છીએ. સર્કેડિયન રિધમ. એના બેઝિસ ઉપર આખું અંદરનું સિસ્ટમ, તમારી ડાયજેશનની પ્રોસેસીસ, ડાયજેસ્ટિવ જ્યુસ કયા આવશે, કયા ટાઈમે આવશે, કયા ન્યુરોટ્રાન્સમીટર્સ રિલીઝ થશે, કેટલું એબ્ઝોર્પ્શન કરવું, જેવા બહુ બધા મલ્ટીફેક્ટરલ કોમ્પ્લેક્સ પ્રોસેસ એ ટાઈમિંગના હિસાબથી થાય છે. ઓકે. હવે આજે આપણે એક સેઇંગ તો સાંભળી હશે કે યુ આર વોટ યુ ઈટ. યસ, એબ્સોલ્યુટલી. હું એને એક સેકન્ડ ફ્રેમ કરીશ કે યુ આર વેન યુ ઈટ. તો વોટ યુ ઈટ તો એટલું ઇમ્પોર્ટન્ટ છે જ, પણ વેન યુ ઈટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. આપણે જૂના જમાનામાં કે ઘણા રિલિજિયસ રીતે પણ, હું જૈન છું, આપણે હિન્દુ કલ્ચરમાં કે ઘણી બધી જગ્યાએ ઘણા રિલિજિયસમાં પણ સાંજના સમય પછી ઈટિંગને અવોઇડ કરવાનું કીધું છે. વોટ ઇઝ ધ રીઝન? હાર્વર્ડની 2022માં એક સ્ટડી થઈ હતી, ખાલી 4 અવર્સ ડિલે કર્યો સેમ ફૂડમાં, સેમ કેલરી, સેમ ફૂડ, ખાલી 4 કલાક મોડું જમ્યો, અને એના ન્યુટ્રિયન્ટ્સની વેલ્યુ અને એની ઇફેક્ટ્સમાં આસમાન જમીનનો અંતર જોવા મળ્યો. કેમ? કારણ કે અમુક સમય પછી, સાંજના 6-7 વાગ્યા પછી કે લેટ નાઇટ ડિનર્સ તમે કરો છો, ડિનર કરવામાં આટલો બધો હાઈ પ્રોટીન, હાઈ કાર્બોહાઈડ્રેટ લોડ તમે બોડીને આપ્યો છે, એના પછી તમે 3 to 4 અવર્સ, 5 અવર્સ પછી લેટ નાઇટ સ્લીપિંગ કરો છો. તમે આજના ખાવાના ટાઈમ બપોરે 2 વાગે જમ્યા, પેલું આજે ચાલુ છે ને એપ્લિકેશન મોબાઈલમાં ક્લિક કર્યું એટલે બધું ઘરે. આ કમ્ફર્ટ વધારી રહ્યું છે, પણ સામે રોગોને પણ વધારી રહ્યું છે. એટલે ઘરે બધું આવે છે, ગમે ત્યાં જ્યાં રસ્તાઓ ઉભા રહ્યા ત્યાં આપણને દાબેલી, વડાપાઉં, આજે ખાવા કઈ પણ વસ્તુ ખાવા આપણે ઉભા રહી જઈએ, એ બધું જ આપણા માટે નુકસાનકારક છે. જે માણસ બાયોલોજિકલ ક્લોકની હિસાબથી, હજી સાયન્સ તો એવું કહે છે કે રોજનો જમવાનો કે સવારના નાસ્તાનો કે રાતનો ડિનરનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. તમે 70 વર્ષ જીવ્યા તો રોજનો ટાઈમ સેમ જ ટાઈમે તમે જમવાનું રાખો
તો તમારા ગટ માઇક્રોબાયોમમાં સારા ઇફેક્ટ્સ થતા જોવા મળ્યા છે અને રિસર્ચે પ્રૂવ કર્યું છે. એટલે સાયન્સ અને મોડર્ન સાયન્સ માને છે. Right. એટલે એટલું આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાયોલોજિકલ ક્લોકના હિસાબથી આપણે કામ કરીએ તો આપણા માટે ખૂબ જ મદદરૂપ છે. તો લેટ નાઇટ ક્રેવિંગ્સ તો બંધ જ કરી દેવી છે. બિલકુલ નહીં. જો લાંબુ જીવવું છે તો. ગુડ. સો એવું કોઈ સેઇંગ કે મોટો છે સિમ્પલી જે આપણે યાદ રાખી શકતા હોઈએ? જી. તો દર્શક મિત્રોને ખાસ હું કહેવા માંગીશ કે મીલના ટાઈમ ઉપર એક બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જે યાદ રાખજો અને તમારા મિત્રો અને આજુબાજુના સર્કલમાં શેર કરજો. સ્ટાર્ટ યોર ડે એઝ અ કિંગ. તમે દિવસની શરૂઆત હંમેશા રાજાની જેમ કરો. તમારો નાસ્તો એક રાજાના જેવો હોવો જોઈએ, તમારું લંચ એનાથી ઉતરતું હોવું જોઈએ અને તમારો એન્ડ યોર ડે લાઈક અ પુઅર. તમે ગરીબ છો એમ તમારું ખાવાનું પણ લાસ્ટ મીલ જે છે તમારું એ ખૂબ ઓછું હોવું જોઈએ. તો હવે વાત કરીએ આપણે આજની યુવા પેઢીની, એટલે કે મિલેનિયલ્સ કે જેનઝી, જેમાં આઈ થિંક લેક્ટોઝ અને ગ્લુટન ઇન્ટોલરન્સ બહુ જ વધી રહ્યું છે. તો શું તમને લાગે છે કે આ ગટને રિલેટેડ છે કે પછી આના વિશે અવેરનેસ ને ડાયગ્નોસિસ વધી રહ્યા છે કે સાચેમાં આજના લોકોની સેન્સિટિવિટી વધી ગઈ છે? એટલે ઇન્ટોલરન્સ વર્ડ તો આપણા દેશમાં અત્યારે વાયરલ છે જ. યસ. ટ્રેન્ડિંગ નંબર 1. હા, ટ્રેન્ડિંગ નંબર 1. એટલે ઇન્ટોલરન્સ વર્ડ કહીએ અને એમાં બે એડ થઈ ગયું કે ગ્લુટેન ઇન્ટોલરન્સ કે લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે. કહેવામાં બહુ આમ સોફિસ્ટિકેટેડ વર્ડ લાગે અને કદાચ કોઈને ગમે એવી બીમારી કે કોઈને કીધું હોય તો લાગે કે મને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે. પ્રાઉડલી કહીશ. પણ હા, પ્રાઉડલી કહી શકાય કે મને આ છે. પણ આજે આપણે ડિટેલમાં જોઈએ તો રાઈટ, અત્યારના સમયમાં એડલ્ટરેશન ઓફ ફૂડ વધી ગયું છે. ઓકે. પ્રોસેસ ફૂડ, રિફાઇન્ડ ફૂડ જેટલું પ્રમાણ વધી રહ્યું છે એ બધામાં અત્યારે રિફાઇન્ડ વ્હીટ જે આવે છે એમાં ગ્લુટેનનું પ્રમાણ ખૂબ વધારે છે. એટલે જ ઘણી બધી વાર અમે એવું કહેતા હોઈએ છીએ કે અત્યારના જમાનાનું ઘઉં ખાવાનું બંધ કરી દો, કારણ કે ગ્લુટેનનું પ્રમાણ વધારે હોવાથી એ પાછો પેલા ગટ માઇક્રોબાયોમ પર રોંગ અસર કરે છે અને તમને મલ્ટિપલ એડવર્સ ઇફેક્ટ્સ બોડીમાં આપે છે. લેક્ટોઝમાં પણ સેમ જ છે. આજે દૂધને પેસ્ચ્યુરાઇઝેશન કરવામાં આવે છે તો પેસ્ચ્યુરાઇઝેશન શું પ્રોસેસ છે? એ મિલ્કની શેલ્ફ લાઈફ વધારવા માટે થઈને એક હાઈ ટેમ્પરેચર પ્રોસેસ કરવામાં આવે છે જેનાથી લાંબા સમય સુધી વાપરી શકીએ. એટલે તમને એ ગઈકાલનું આજે તો નથી પીવડાવવું પણ મારે 1.5 મહિનો વપરાય કે 15 દિવસ વાપરી શકે એના માટે પેસ્ચ્યુરાઇઝેશન કરવું છે. સો જેનાથી જે જરૂરી લાઈવ કલ્ચર્સ હતા મિલ્કના એ બધા ડેમેજ થઈ જાય છે. અને લેક્ટોઝનું પ્રમાણ આજે સ્મૂધીઝ કહો, તમે મિલ્કશેક્સ કહો, તમે ઉપરથી વ્હીપ ક્રીમ એક્સ્ટ્રા 40 રૂપીઝમાં એડ કરાવો, એ બધું જ તમારું લેક્ટોઝનો લોડ વધારે. આજે લેક્ટોઝનો લોડ વધ્યો એટલે લેક્ટેઝને કામ વધારે કરવું પડશે, એટલે એટલું લોડ ગટ માઇક્રોબાયોમ લઈ નહીં શકે એટલે તમે ઇન્ટોલરન્ટ થશો. એટલે સ્વાભાવિકપણે અવેરનેસ તો વધી છે સોશિયલ મીડિયાના અને ટેકનોલોજી અને રોગોનું નિદાન પણ વધ્યા છે, પણ રોગોનું પ્રમાણ પણ વધ્યું જ છે. સો ઇટ્સ મેજરલી કે આપણું ખાવાનું કે પછી લાઈફસ્ટાઈલ આના ઉપર વધારે અસર કરી રહી છે? ખાવાનું અને લાઈફસ્ટાઈલ બંને. ઓકે જી. સો ટુ ઇન્ક્રીઝ અર ડાયજેશન બેસ્ટ આપણે આ બધાની અવેરનેસ રાખવી જોઈએ કે પછી વી આર ટેકિંગ ઇટ લાઈક ઓવર લઈ રહ્યા છે આ વસ્તુને આપણે માઇન્ડ ઉપર? ના, ડાયજેશનની અવેરનેસ 100% રાખવી જોઈએ. તમારે જો ગ્લુટેન ઇન્સેન્સિટિવિટી છે, તમને લેક્ટોઝ ઇન્ટોલરન્સ છે, તમારે અમુક એના ટેસ્ટ પણ આવે છે જેના માધ્યમથી એને વાકઈમાં તમને છે તો કરવું જોઈએ. ખાલી ફેન્સી વર્ડ તરીકે 4 જગ્યાએ બોલવામાં સારું લાગે એટલે આપણે કહીએ તો ના માનવું જોઈએ. ઓકે. હવે મારો એક બહુ જ સિરિયસ ક્વેશ્ચન છે કે આજકાલ હું જોઈ રહી છું રીલ્સમાં કે પછી મીડિયામાં, ન્યૂઝમાં કે હાર્ટ અટેક્સનો રેશિયો બહુ જ વધી ગયો છે અને સ્પેશિયલી યુથ જે બહુ જ યંગ હોય છે એમને પણ હાર્ટ અટેક્સ આવતા હોય છે. તો અને પોસ્ટ કોવિડ આઈ થિંક આ સિનેરિયો મે બી ઇન્ક્રીઝ થયો છે. રાઈટ. તો મારો ક્વેશ્ચન એ છે કે શું હાર્ટ અને ગટ વચ્ચે કોઈ સિક્રેટ કનેક્શન હોય છે? હાર્ટ અને ગટ વચ્ચે સિક્રેટ કનેક્શન તો છે જ. ઓકે. પણ એકલો અટેક ખાલી હાર્ટમાં નથી આવતો. ઓકે. એવો એક પેટનો બી અટેક હોય છે. ઓકે. પણ આપણે એના પર પછી વાત કરશું. ગટ અને હાર્ટની સાથે સંબંધ છે જ. એને પણ અમે ગટ અને હાર્ટ એક્સિસ એવું નામ આપ્યું છે. આજે તમે જે કંઈ પણ ખાઓ છો એ ગટના માઇક્રોબાયોમને ડાયજેશન કરીને એક TMAO, ટ્રાયમિથેલાઇન અમાઇન ઓક્સાઇડ, એક એવી પ્રોડક્ટ જનરેટ કરે છે જે હાર્ટ ઉપર ખૂબ જ એડવર્સ ઇફેક્ટ કરે છે. તો એ આવી ક્યાંથી પ્રોડક્ટ? તમે રેડ મીટ ખાધું, તમે એગ્સ ખાઓ છો, તમે ડેરી પ્રોડક્ટ્સ બહુ વધારે પડતા એગ્રેસિવલી ઓર એક્સેસિવ યુઝમાં છો,
તો એ બધામાં આ TMAO પ્રોડક્ટ જનરેટ થાય છે. આ પ્રોડક્ટ તમારા હાર્ટ ઉપર અસર કરે છે, એની નળીઓમાં પ્લેક્સ બનાવે છે અને ગમે ત્યારે હૃદય ઓચિંતાનું બંધ થવું એટલે કે સડન કાર્ડિયાક ડેથ થવું એના માટે પણ રિસ્પોન્સિબલ છે. ઓકે. એટલે જ જો એક સેઇંગ ખૂબ જ અગત્યની, જો તમારું ગટ ચોખ્ખું તો નળીઓ ચોખ્ખી અને હાર્ટ ધમધમતું. આહા. સો સ્ટ્રેસ આજકાલ બહુ જ મોટો ફેક્ટર છે, તો એની અફેક્ટ આપણા ડાયજેશન કે ડાયજેસ્ટિવ હેલ્થ ઉપર થતી હોય છે? સ્ટ્રેસની આખા શરીર ઉપર ઇફેક્ટ થાય. ઓકે. એટલે પેટ તો એમાં બાકી રહેવાનું નહીં. પણ આપણે આજે પેટ માટે મળ્યા છીએ તો પેટના સંબંધિત વાત કરો. બિલકુલ. તમારા બ્રેનમાંથી ગટ બ્રેન એક્સિસ, તો બ્રેનમાંથી સ્ટ્રેસ થયો, સ્ટ્રેસે કોર્ટિસોલ રિલીઝ કર્યો, કોર્ટિસોલ ગટ ઉપર આવ્યું, ગટે માઇક્રોબાયોમને ખરાબ કર્યું, માઇક્રોબાયોમે પાછું વેગસ નર્વના માધ્યમથી બ્રેનને સમજાયું કે આ રિસ્પોન્સમાં મજા ના આવી. એટલે કોર્ટિસોલનું લેવલ શરીરમાં જ્યારે પણ વધશે ત્યારે તમારા ગટ ઉપર એની ઇફેક્ટ આવવાની છે. એટલે હું ઘણીવાર દર્દીઓને કહું છું કે તારું 50% પેટનું સંતુલન તું તારા મગજને સાચવ એટલે બાકી બધું આવી ગયું. એટલે જો તું તારા સ્ટ્રેસને મેનેજમેન્ટ કરતા શીખી જઈશ તો તારા ગટ ઉપર ઇફેક્ટ આવતી કે પાચન પર ઇફેક્ટ આવતી 50 થી 70% જેટલી ઓછી થઈ જશે. પણ એ કરી શકું. આજકાલના જમાનામાં તમે જાણો છો કે છોકરાઓ હજી તો 5મા કે 6ઠામાં નથી, એને કહે છે એક્ઝામનું સ્ટ્રેસ છે. આજે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આવવાથી આપણા ટાઈમમાં, કદાચ મારા ટાઈમમાં મેં 5મા 6ઠા ધોરણમાં સ્ટ્રેસનો મતલબ શું એ નતો સમજ્યો. અને હાલના તબક્કે આપણે કોઈને પણ જોઈએ તો એ સ્ટ્રેસમાં છે. બિલકુલ. રસ્તા પર ગાડી ચલાવવાવાળો માણસ પણ સ્ટ્રેસમાં છે. 4 રસ્તે ઊભા રહીને સિગ્નલને જોવાવાળો માણસ પણ સ્ટ્રેસમાં છે. એટલે સ્ટ્રેસને કંટ્રોલ કરવો એક માઇન્ડસેટ છે. તમે આજે તમારા માઇન્ડને આવતી ઇફેક્ટ્સને કંટ્રોલ નથી કરી શકતા તો જીવનમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ લાવશે. એમાંનું એક આ પેટ બગડશે. તો આઈ એમ શ્યોર જેમ આપણે કહેતા હોય છે ને કે ડોક્ટરને મળીને જ 50% બીમારીઓ સારી થઈ જતી હોય છે, તો જે રીતે તમે એક્સપ્લેન કર્યું, આઈ થિંક મેન્ટલ સ્ટ્રેસ અત્યારે જ થોડો ઓછો ફીલ થઈ રહ્યો છે. મને દર્દી એવું કહે છે કે સાહેબ તમને મળીને 100% દર્દ ગાયબ થઈ ગયું. હવે આપણે કહીએ છીએ ફેટ એટલે કે બહારથી દેખાતા લોકો હોય છે. આપણે કોઈને કહી નથી રહ્યા કે તમે ઓબેસ છો કે તમે ફેટ છો, પણ એ દેખાતું ફેટ કે પછી મે બી શરીરના અંદર કોઈક ફેટ બનતું હોય છે. હવે આ બે વચ્ચે પહેલા તો શું ડિફરન્સ છે ને આમાંથી કયું ફેટ વધારે નુકસાનકારક હોય છે? સાચી વાત. એટલે હું પણ બોડી શેમિંગ તો નહીં કરી શકું, પણ એઝ અ ડોક્ટર હું ઓબેસ છે કે નહીં તો કહી શકું. રાઈટ. એટલે દૂરથી આપણે કોઈને પણ જોઈએ અને એની બોડી માસ ઇન્ડેક્સ BMI અમે કહીએ, રાઈટ, ઇફ ઇટ ઇઝ મોર દેન 30 તો તમે ઓબેસ ગ્રેડમાં આવો છો. રાઈટ. હવે એ તો કોમન છે કે જેને પણ આપણે જોઈએ બહાર ફેટ દેખાતો હોય તો સ્વાભાવિકપણે એને શરીરમાં બીજી બધી જગ્યાએ પણ ફેટનું પ્રમાણ વધારે જશે. પણ એવું જરૂરી નથી કે માણસ પતલો દેખાય છે એટલે અંદર ફેટ નથી. એટલે અમે એને થિન સ્કિની રહેવું બી હેલ્ધી નથી. એટલે અમે એને થિન આઉટર ફેટ ઇનસાઇડ, TOFI, ફેટ ઇનસાઇડ થિન આઉટર એવું કહીએ. એટલે બહારથી એવું દેખાય કે માણસ થિન છે પણ એનું વિસરલ ફેટ વધારે હોય. તો એ કેવી રીતે માપીએ? તો સાદી ભાષામાં કહીએ તો તમારું વેસ્ટનું સરકમફરન્સ, તમારી કમરની તમે માપ લગાવો અને જો એ મોર દેન 35 મેલમાં ઇંચ આવે છે, 35 to 40 ની રેન્જમાં, એટલે સમજવું કે તમારું વિસરલ ફેટ વધારે છે. ઓકે. જો એને તમે એક્યુરેટ રીતે જોવા માંગો છો તો તમારી પાસે CT સ્કેન, ઘણા બધા એવા ટેકનોલોજી છે, પણ આ તો ઘરગથ્થુ આપણે ઘરે જ જોવું છે તો આપણે ઘરે કવર કરી આપણી વેસ્ટને, અને જો જોયું કે જો 35 ઇંચથી વધારે, 38 ઇંચથી વધારે આવે છે તો તમારું વિસરલ ફેટ વધારે છે. હવે આ વિસરલ ફેટ એટલે શું? શરીરના અંદરના અંગો, સ્વાદુપિંડ છે, લીવર છે, ઘણા બધા પેટમાં પણ ફેટના સ્ટોરેજ માટેના ઓર્ગન્સ છે, આજુબાજુના સરાઉન્ડિંગ્સમાં પણ ફેટ છે. એ બધાને જોઈએ એના કરતાં વધારે ફેટ હોય તો એ પણ એડવર્સ ઇફેક્ટ કરે છે. એ શરીરમાં ઇન્ફ્લેમેટરી માર્કર્સ વારે ઘડીએ રિલીઝ કર્યા કરે છે અને જેનાથી ગટના માઇક્રોબાયોમ પર અને બોડીના બીજી બધી ડિફેન્સ સિસ્ટમ પર પણ એડવર્સ ઇફેક્ટ થાય છે. અને એટલે જ તમારું અંદરનું વિસરલ ફેટ પણ કંટ્રોલમાં હોવું જોઈએ. ખાલી બહારથી દેખાતા જાડિયા એટલે જાડિયા એવું નહીં. હવે ફ્રૂટ્સ કે ફ્રૂટ જ્યુસીસ કે પછી સ્મૂધી, આ ત્રણ વચ્ચે બહુ જ કન્ફ્યુઝન હોય છે. તો મારે જો લેવું હોય તો મારે શું લેવું જોઈએ? એટલે આ તમારું નહીં, આખી દુનિયાનું કન્ફ્યુઝન છે.
જેને બી જોઈએ એ આજે કન્ફ્યુઝ છે કે ખરેખરમાં ફ્રૂટ જ્યુસ સારા, ફ્રૂટ સારા કે સ્મૂધી સારું. હું આજે એને શોર્ટ ડાઉન કરી દઉં. ઓકે. હોલ ફ્રૂટ, તમે આખું ફ્રૂટ ખાઓ છો, કોઈ પણ ફ્રૂટ, સફરજન છે, કેળા છે, તમે જે વોટ એવર યુ ઈટ, રાઈટ. 10 to 15 ગ્રામ્સ ઓફ શુગર એ આપે. પણ ફાયદો શું? સાથે ફાઈબર આપે. એ ફાઈબર તમારી શુગરને બોડીના બ્લડ સર્ક્યુલેશનમાં ક્વિકલી એન્ટર થતા અટકાવે. ઓકે. એટલે સ્લોલી ડિપોઝિટ થાય. નંબર 2, ફ્રૂટ જ્યુસ કાઢ્યા. તમે એક સાથે 10 કેળા તો નથી ખાવાના, Yeah. તમે એક સાથે 5 કેળા નથી ખાવાના, બિલકુલ. પણ આજે 5 કેળાનો ભેગો કરી યા 5 મોસંબીનો ભેગો કરી તો 1 એક ગ્લાસનો ગ્લાસ જ્યુસ બનશે. બનાવશો. હવે 1 ગ્લાસના જ્યુસમાં 25 થી 35 ગ્રામ જેટલી શુગર હોય. Okay. અને એ ફાઈબર તમે સ્ટ્રેન કરી દીધું, એટલે ફાઈબર નથી, એટલે ઓલ ઓફ અ સડન બ્લડ સર્ક્યુલેશનમાં લોડ થશે, એટલે એની એડવર્સ ઇફેક્ટ આવશે, શુગર સ્પાઇક થશે, Right. તમારી હેલ્થને ખરાબ કરશે. અને આજે સ્મૂધીઝની વાત કરીએ તો એને મિલ્ક યા તો યોગર્ટ Right. કે કર્ડના માધ્યમથી બ્લેન્ડ કરવામાં આવે Yes. છે ફ્રૂટ્સને. એ આ બંનેની વચ્ચે રહે છે, કારણ કે મિલ્કની પ્રોડક્ટ્સ અને યોગર્ટ આવ્યું એટલે થોડું ઘણું ફાઈબર વચ્ચે રહ્યું, એટલે થોડું ઘણું ફાઈબર રહ્યું એટલે બ્લડ સર્ક્યુલેશનમાં શુગરને ઓછી રીતે સ્પીડમાં મોકલે છે. તો કન્ક્લુડ કરીએ તો ફળોને કે ફ્રૂટ્સને હંમેશા ખાવાના હોય, પીવાના નહીં. સો વોટ શુડ બી ઈટન એઝ અ હોલ ફૂડ? હોલ ફ્રૂટ, એને તમે જ્યુસ ના બનાવો. કશું જ ના બને. રાઈટ. નેચરે જેવું આપ્યું છે એવું જ એવું ખાઓ. જ ખાઓ. શુગર ઝેર છે આ મેં બહુ જ સાંભળ્યું છે, અને હું પોતે જ એટલે શુગર નથી લેતી, બટ એના ઓલ્ટરનેટિવ્સ આજકાલ સેલિબ્રિટીઝ હોય તો એ લોકો લાઈફસ્ટાઈલમાં એના ઓલ્ટરનેટિવ શોધતા હોય છે કે નેચરલ શુગર, ઓર્ગેનિક શુગર, ડેટ્સ છે, જેગરી છે વગેરે. તો તમારું આના ઉપર શું કહેવું છે? એટલે શુગર ઝેર છે એવું જનરલાઇઝ સ્ટેટમેન્ટ આપવું તો શક્ય નથી. ઓકે. પણ આજના જમાનામાં તમે જે સફેદ ખાંડ ખાઓ છો એ રિફાઇન્ડ શુગર છે, શુગર કેનમાંથી આવેલી. રાઈટ. એની 0 ન્યુટ્રિયન્ટ વેલ્યુ છે. એ બોડીમાં શુગરને સ્પાઇક કરે છે. તમારા ટેસ્ટ બડ્સને ટેસ્ટ આપવા સિવાય આખા શરીરમાં કશું કામ કરતી નથી. એટલે એના માટે તો બિગ નો. ઓકે. એ તો ઝેર સમાન જ છે. પણ આજે આપણે નેચરલ શુગરની વાત કરીએ Right. તો ફ્રૂટ્સ છે, હની છે, તમે જેગરીને પણ લઈ લો. તો શુગરની સાથે સાથે આપણા દેશી ગોળમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સિડન્ટ્સ જેવા અલગ અલગ બીજી પ્રોપર્ટીઝ પણ છે. એટલે જ્યારે તમે એને મોડરેટ અમાઉન્ટમાં લો છો, કારણ કે શુગરની રિક્વાયરમેન્ટ તો છે બોડીમાં. સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રેઇનનું ફ્યુલ શું? તમારું બ્રેઇન કામ કરે છે તો બ્રેઇનને એનર્જી સોર્સ કોણ આપે છે? ગ્લુકોઝ, શુગર. એટલે શુગરની રિક્વાયરમેન્ટ 100% ખરી, રાઈટ. પણ તમે રિફાઇન્ડ શુગર ખાશો તો એ તમારા માટે કામની નથી. એટલે Right. ગુડ મોડરેટ અમાઉન્ટમાં દિવસમાં 2 થી 3 ફ્રૂટ ખાતા હો તો નેચરલ શુગર તમારી સાથે આવી જ જવાની છે. રાઈટ. તો રિફાઇન્ડ શુગરને અવોઇડ કરો અને ગુડને પ્રિફર કરો તો એ તમારા માટે ફાયદારૂપ છે મોડરેટ પ્રમાણમાં. એટલે કહેવાનો વાત એ છે કે તમારું ગટ હંમેશા પેકેટની ઉપર લખેલી ઇન્ગ્રેડિયન્ટ્સને વાંચે છે, લેબલને ક્યારેય નહીં. એટલે શુગર વધારે તો ગટને તકલીફ. સો તમારી ગટ ફિલિંગ પર જાઓ અને પેકેટ વાંચીને તમને ફીલ થાય કે જો આને મારે નથી ખાવું જી. તો પ્લીઝ એને અવોઇડ કરો. અવોઇડ કરો. હવે ટાઈમ ઇઝ મની, એ તો સાંભળ્યું છે. તો ટાઈમ બચાવવા માટે આજકાલ પેકેજ ફૂડ, ઇન્સ્ટન્ટ ફૂડ અને આ બધા પ્રોસેસ ફૂડ લાઈફસ્ટાઈલમાં એટલા કમ્પલસરી ઇન્વોલ્વ થઈ ગયા છે કે લોકો હવે આના વગર રહી જ નથી શકતા. તો આની શું ઇફેક્ટ થતી હોય છે, અને એઝ અ ડોક્ટર તમે સિરિયસલી શું કહેશો આજની જનરેશનને? એ તમારી વાત ખૂબ સાચી કે આજે ઘરના રસોડાથી લઈને સુપર માર્કેટ સુધી ક્યાંય પણ જાઓ એટલે તમને ઇઝી ફૂડ મળ્યું એટલે તમે કંઈ પણ વસ્તુ ખોલી અને ખાધી. યસ. કાં તો તમે ગયા 5 મિનિટમાં ઓર્ડર આપ્યો અને તમારું ફૂડ રેડી છે. રાઈટ. એટલે ઇન્સ્ટન્ટ ફૂડ્સ આપણે Yes. કહીએ એ બધા જ બોડીની હેલ્થ માટે સૌથી ખરાબ છે. આજે હું તમને સમજાવીશ કેવી રીતે. તમારું જે કંઈ પણ ખાવાનું છે એની શેલ્ફ લાઈફ એટલે ઘણા મહિનાઓ સુધી એને વાપરી શકીએ. એના માટે એનામાં પેસ્ટિસાઇડ્સ, ઇમલ્સિફાયર્સ, સ્ટેબિલાઇઝર્સ, હાઈ શુગર કન્ટેન્ટ, હાઈ સોડિયમ કન્ટેન્ટ, આ બધી જ વસ્તુઓ નાખવામાં આવે છે. કેમ? તમે આજે સવારનું બનાવેલું બપોરે જમતા સુખી આત્મા હતા, પણ તમને એપ્લિકેશનથી કોઈક જગ્યાએથી 3 મિનિટમાં બનતી વસ્તુ ડિલિવર કરવામાં આવે છે. જી. અને એ ફૂડ જે મહિનાઓ સુધી ખાઈ શકાય એવું બનાવવામાં આવ્યું છે એ ગણતરીની મિનિટો સુધી પણ ન્યુટ્રિશન વેલ્યુ આપતી નથી.
રાઈટ. 0 ન્યુટ્રિયન્ટ્સ વેલ્યુ છે. એટલે પેલું લખ્યું હોય છે ને કે એની ઉપર લખ્યું હશે કે બેસ્ટ બિફોર 12 months રાઈટ. કે બેસ્ટ બિફોર 6 months. એકચ્યુઅલીમાં એવું કહેવા માંગે છે કે જો 6 મહિના પહેલા ખાધું તો જીવનના 6 મહિના પણ ઓછા થયા. એટલે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખો. જેટલી ફ્રેશ વસ્તુ તમે જીવનમાં ખાઈ શકતા હો એટલું પ્રિફરેબલી ખાઓ. ઓફકોર્સ તમે આજના જમાનામાં ટ્રાવેલ કરી રહ્યા છો, Right. કોઈ એવી કન્ડિશન છે જ્યાં તમે નથી અપ્રોચ કરી શકતા અને ફૂડ તમને નથી મળતું તો તમે યુઝ કરો છો, બરોબર. Right. પણ ખાલી ને ખાલી જીભના ચટાકા માટે થઈ ઇન્સ્ટન્ટ ફૂડ અને પ્રોસેસ ફૂડને બિગ નો. Big no. So, doctor, what is detox according to you? Because હું જ્યારે બી ઇન્સ્ટાગ્રામ ખોલતી હોઉં છું, જી. બીંગ એન એક્ટર, મને ફક્ત ડિટોક્સ ડાયટના સજેશન્સ મળતા હોય છે. કીટો ડાયટ, 15-day ચેલેન્જ, 7-day ચેલેન્જ. તો આ બધું એક મિથ છે. આપણે સાચેમાં શું કરવું જોઈએ આને ધ્યાનમાં રાખો? એક તો આ સોશિયલ મીડિયા આવ્યું ત્યારથી હર કોઈ એકબીજાને ચેલેન્જ આપવા બિલકુલ Better. તૈયાર હોય છે 7-day ચેલેન્જ, 10-day ચેલેન્જ. તમારા લીવરને આજે જ ડિટોક્સ કરી દો, ડિટોક્સ કર. તમારા શરીરને હું ડિટોક્સ કરી આપીશ, આ હમ. 14 દિવસ સુધી આમ કરો. હમ. તમારા શરીરમાં પ્રભુએ ઓટોમેટિક ડિટોક્સ સિસ્ટમ ગોઠવેલી જ છે. ઓકે. તમારા શરીરના ઘણા બધા ઓર્ગન, એમાં બ્રેન આવી ગયું, લીવર આવી ગયું, તમારા ગટના માઇક્રોબાયોમ હમ. સેલ્ફ સફિશિયન્ટ ઇનફ છે પોતાને સરખી રીતે ક્લીન કરવા માટે. એટલે ડિટોક્સ કરવા માટે થઈ તમે આજે કોઈ ક્લિન્ઝર્સ યા જ્યુસનો વધુ પડતો યુઝ યા ફ્રૂટ્સનો વધુ પડતો યુઝ હમ. એવું બધું કરવાનું બિલકુલ ટાળવું જોઈએ. જરૂર નથી. પણ આજે હું તમને મારો એક્સપિરિયન્સ મુજબ અને આટલા 10 વર્ષનું મારી પ્રેક્ટિસ Yes. અને મારું ભણતરનું એક કન્ક્લુઝન આપીશ. અને ડૉક્ટર ઈશાન શાહના 5 મંત્ર, જો આ તમે 5 મંત્ર ફોલો કર્યા તો શરીર તમારું ડિટોક્સ. વન્ડરફુલ. પહેલું, ફ્રૂટ્સ અને વેજીટેબલનો ઇન્ટેક 90% ઓફ તમારા ડાયટમાં હોવો જોઈએ. ઓકે. બીજું, સ્લીપ 7 થી 8 કલાકની ફિક્સ, સૂવાનો ટાઈમ ફિક્સ, ઉઠવાનો ટાઈમ ફિક્સ. હમ. ત્રીજું, રેગ્યુલર અડધો કલાક 15-20 મિનિટથી અડધો કલાક પોણો કલાકની એક્સરસાઇઝ હમ. જેમાં સ્વેટિંગ કે પરસેવો થવો જ જોઈએ. ચોથું, સ્પિરિચ્યુઆલિટી. તમારા જીવનમાં જે કંઈ પણ ભગવાન, ગુરુ, તમે જેને પણ માનતા હોય હમ. એનો હક છે, એના માટે આધ્યાત્મની પાછળ 15 થી 20 મિનિટ આપવી જ જોઈએ. અને પાંચમું, 3 થી 4 લીટર રોજનું પાણી. જો તમે આ 5 મંત્ર ફોલો કર્યા તો તમારા શરીરમાં બધું જ ડિટોક્સ. So 5 mantra for a 5-star lifestyle. જી. ટી ઓર કોફી કે પછી ચાય સુટ્ટા, કોફી ને સુટ્ટા. તો ચાય સુટ્ટા જેમ ફ્રેન્ડ્સ છે, શું એવી રીતે આ બધી વસ્તુ આપણા ગટ સાથે ફ્રેન્ડશિપ કરી શકે છે? એટલે ચાય અને સુટ્ટા તો હવે ઘણી બધી જગ્યાએ એને માઇક્રો બ્રેક્સનું રિચ્યુઅલ માનવામાં Yeah. આવે છે કે જો તમે સમયમાં બ્રેક લીધો એટલે ચા અને સુટ્ટા તો કરવું જ પડે. કોર્પોરેટ વચ્ચે જો બ્રેક હોય હા, તમારા right. જોબ વચ્ચે. પણ હવે આજે આપણે ક્લિયર કરીએ તો હમ. સુટ્ટા કરતા ચાય અને કોફીને થોડુંક આપણે હું એને અલગ રાખીશ. જી. સુટ્ટા કે આલ્કોહોલ, હમ. આજે તો આજકાલ હુક્કાનું પ્રમાણ પણ યંગ જનરેશનમાં ખૂબ વધી ગયું છે. બિલકુલ. હુક્કામાં પણ એક સમયમાં સિગરેટ પીને તમે મૂકી દો તો તમારી જે નિકોટિનનું પ્રમાણ છે એ હમ. ખૂબ ઓછું આવવાનું. હમ. પણ હુક્કામાં તમે 2 કલાક સુધી મલ્ટિપલ પફ્સ ઘડીએ પડીએ Continuous. મારતા રહ્યા તો તમારું નિકોટિનનું પ્રમાણ એક સમયમાં ખૂબ વધારે આવવાનું. જી. એટલા માટે થઈને નિકોટિન શરીરમાં જઈ હમ. ગટના માઇક્રોબાયોમને ઓલ્ટર કરે છે, હમ. કાર્ડિયાક ઇફેક્ટ આપે છે, બ્રેઇન ઇફેક્ટ આપે છે, યુ નેમ ધી ઓર્ગન ઇન ધી બોડી, ત્યાં જેનાથી બધે જ effect- નિકોટિન એડવર્સ ઇફેક્ટ કરે છે, ફાયદાવાળી એક પણ નહીં. એવું જ આલ્કોહોલનું છે, સૌ કોઈ જાણે પણ છે. પણ આજે યુથમાં આ બધી વસ્તુઓ ધીરે ધીરે કરીને એક સ્વેગ બની ગઈ છે કુલ. કે આજે તમે એક કુલનું સોશિયલ મીડિયા પર કે ઇન્સ્ટા સ્ટાઇલ આપણે એ જો નહીં કરીએ હમ. તો આજકાલના જમાનામાં આપણે એપ્રોપ્રિએટ નથી. અને એના જ કારણે આ બધાનું પ્રચલન પણ વધી ગયું વધી છે. ગયું છે. અને જ્યારે ચા અને કોફીની વાત કરીએ જી. એ હેલ્ધી છે હમ. જો તમે મોડરેશનની અમાઉન્ટમાં એને લો તો જ. લિમિટમાં. ઘણા લોકોને દિવસમાં 10, 15, 20 ચા પીવા જોઈએ. બિલકુલ. હવે આટલી બધી ચા તો નુકસાન કરશે જ. એનીથિંગ ઇન એક્સેસ વિલ Right. ડેમેજ યુ. રાઈટ. તો ચા કે કોફીના પાછા અલગ અલગ ફોર્મ. હવે તો પેલું માચા પણ આવી ગયું, મોકા, ફ્રેપચીનો, કેપેચીનો, કેપ્યુચીનો, તમે લાટે. ગમે તે કહો. સાદું મિલ્કના બેઝ વાળી કોફી હમ. જેમાં શુગરનું પ્રમાણ ખૂબ ઓછું છે, હમ. કોઈ whip creams યા બીજા વેનીલાના આઈસ્ક્રીમ યા કોઈ ટોપઅપ્સ નથી, નથી. તો એવા 1 to 2 કપ પર ડે Okay. ઇઝ સફિશિયન્ટ ઇનફ. અને હેલ્ધી પણ છે, હમ. તમને એલર્ટ કરે છે. ઇવન કોફીમાં પોલિફિનોલ્સ છે,
જે બોડી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમને હેલ્ધી રાખવા માટે પણ કોફી મદદ કરે છે, પણ ઓફકોર્સ લિમિટમાં. ચાનું પણ એવું છે. આજે હર્બલ ટી, ગ્રીન ટી, દાર્જિલિંગની ટી, આસામની ટી, પેલી માચા આપણે જાપાનીઝ આવી ગયો છે પાવડર ગ્રીન કલરનો, એ પણ હેલ્ધી માનવામાં આવે છે. રાઈટ. એ બધા જ હેલ્ધી છે જો તમે દિવસના 1 કે 2 કપ પીવો છો તો, ઓકે. અને એમાં એક્સ્ટ્રા શુગર નથી નાખી રહ્યા તો જ. સો બીંગ મોડરેટ ઇઝ ધ ન્યૂ કુલ. જી. સો હવે આપણે પોડકાસ્ટના એન્ડ તરફ આવી રહ્યા છે, તો આપણે ક્વિક રેપિડ ફાયર ગેમ રમીશું, જેમાં હું તમને 3 મહત્વના ક્વેશ્ચન પૂછીશ અને તમારે એના તરત આન્સર્સ આપવાના છે આપણી ઓડિયન્સ માટે. રિયલ ક્વિક. સો ફર્સ્ટ ક્વેશ્ચન, તમારા આંતરડા માટે સૌથી ખરાબ 3 ખોરાક કયા છે? પ્રોસેસ ફૂડ બંધ કરો, રિફાઇન્ડ શુગર્સ બંધ કરો, ડીપ ફ્રાઈડ ફૂડ બંધ કરો. ઓકે, દેટ વોઝ રિયલ ક્વિક. સેકન્ડ, તમારા આંતરડા માટે સૌથી સારા 3 ફૂડ કયા છે? રોજના 2 એપલ, 2 કેળા, 1 વાટકી દહીં, 1 ચમચી હળદર. આટલું રોજનું રોજ ખાવાનું રાખો, તમારા માટે લાઈફ સરસ રહેશે. ઓકે. અને હવે આપણે કયું મોર્નિંગ રિચ્યુઅલ ફોલો કરવું જોઈએ આંતરડાની હેલ્થ માટે? હાઇડ્રેશન. સવારે ઉઠતાની સાથે પાણી અવશ્ય પીવો. ઓકે, દેટ વોઝ રિયલ ક્વિક. ગેસ થવો સારો છે કે ખરાબ છે? કોઈ પણ જીવિત વ્યક્તિને ગેસ તો થવાનો છે. ઓકે. એટલે ગેસનું પ્રોડક્શન થવું એ નોર્મલ જ છે, પણ એક્સેસિવ બર્પિંગ થવું કે એક્સેસિવ ફાર્ટિંગ થવું એ યોગ્ય નથી. એટલે તમે ફિઝિયોલોજીકલ એને ના ગણી શકો, અને ઘણી જગ્યાએ સોશિયલ જગ્યાએ તમને એમ્બેરેસમેન્ટ પણ આપે. એટલે ખાવામાં આટલી વસ્તુનું ધ્યાન રાખો તો એ તમને નહીં થાય. ઓકે. 3-3, 4-4 કલાકે ઓછું વારે ઘડીએ ખાઓ. એક જ ટાઈમમાં ભૂખ્યા પેટે મિલ્ક શેક્સ યા લિક્વિડ્સ 2-4 ગ્લાસ પાણી પી ગયા, યા 2 ગ્લાસ કોફી પી ગયા, યા કોઈ મિલ્કશેક પી ગયા, એવું ના કરો. એમ્પ્ટી સ્ટમક લિક્વિડ ના લેવું જોઈએ. ત્રીજું, ખાટી વસ્તુઓ, લીંબુ, મોસંબી, નારંગી, પાઇનેપલ, ટમાટરનું પ્રમાણ શરીરમાં ઓછું લેવું જોઈએ. અને ખાધા પછી સરખું ચાવવાનું રાખો. લાંબો સમય સુધી સરખું ચાવીને ડાયજેશન ખાધું હશે તો એનું ડાયજેશન પણ સારું જ થશે. એટલે ગુજરાતીમાં કહેતો હોય છે ને, વાગોળવાનું રાખો. હા, ગાયની જેમ વાગોળવાનું રાખો. સો માય લાસ્ટ ક્વેશ્ચન ઇઝ કે પાચન માટે લોકો દવા કે ચૂરણ કે ફાકી લેતા હોય છે, તો આના વિશે તમારું શું કહેવું છે? એટલે પાચન કરતા તો વધારે એ લોકો કબજિયાત માટે, કે એમનું એવું માનવું છે કે આ ફાકી લઈશું તો કાલે સવારે સરખી રીતે પાસ થશે, એના વગર સરખું થતું નથી. એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. એ ખરેખરમાં જોઈએ તો દવાઓ મોટા આંતરડા પર ડિપેન્ડન્સ કરી પણ શકે છે. આપણે ઘણા બધા લોકોને એવું બોલતા સાંભળ્યું હશે કે રોજ ફાકી ના લઉં ને સાહેબ તો મને કાલે સવારે થતું જ નથી. એ સાયન્ટિફિકલી એ વસ્તુ પોસિબલ નથી, પણ ઘણી બધી વાર એ બધી વસ્તુઓ મોટા આંતરડાના રિસેપ્ટર્સ પર ડિપેન્ડન્સ લાવે છે. અને ડિપેન્ડન્સ લાવવાના કારણે જ્યારે એ પ્રોડક્ટ નથી વાપરતા ત્યારે એમના ફંક્શન્સમાં પ્રોબ્લેમ જોવા મળે છે, અથવા તો એમને સાયકોલોજીકલ એવી ફીડબેક જાય છે કે એ સેટિસ્ફાઈડ નથી થયા આ પ્રોસેસથી. એટલે જ આ બધી ડ્રગ્સ આજકાલ માર્કેટમાં ધૂમ મચાઈ રહી છે. એવા ટોપ 5 ખોરાક કયા છે જે તમારું લીવર ધીમે ધીમે બગાડી શકે છે? સ્મોકિંગ, આલ્કોહોલ, પ્રોસેસ ફૂડ, રિફાઇન્ડ શુગર્સ, ડીપ ફ્રાઈડ ફૂડ. આ 5 ફૂડ તમારા લીવરને સ્લોલી ધીમે ધીમે ડેમેજ કરી રહ્યું છે. ઓકે. એવા 3 ખોરાક જે હું ક્યારેય ખાઉં નહીં ગેસ્ટ્રો સર્જન તરીકે? રિફાઇન્ડ શુગર્સ, ઇન્સ્ટન્ટ યા પ્રોસેસ ફૂડ અને ડીપ ફ્રાઈડ ફૂડ. આ 3 મને ખાધે લગભગ 8 થી 9 વર્ષ થયા. ડેલી એવી 3 કઈ હેબિટ્સ છે જે તમારું પેટ બગાડે છે? જમ્યા પછી સોડા પીવી, જેવું માનવું કે પાચકને વધારે સુધારે છે. ફિઝિકલ એક્ટિવિટીનો અભાવ, જમ્યા પછી તરત સૂઈ જવું. ત્રીજું, ફિઝિકલ એક્ટિવિટી ઓવરઓલ અભાવ, જેના કારણે ગટના માઇક્રોબાયોમ પર અસર પડવી. લીવર ડેમેજ પાછું ઠીક થઈ શકે કેવી રીતે? લીવર ડેમેજ સારું તો થઈ શકે, પણ એ રિવર્સિબલ સ્ટેટમાં હોય તો. એટલે લીવર બગડવાના ફેઝિસ છે. શરૂઆતમાં ફેટી લીવર થાય, ફેટી લીવરમાંથી એ સિરોસિસમાં ડેવલપ થાય. સિરોસિસ ઇરરિવર્સિબલ સિચ્યુએશન છે. એકવાર લીવર ફેલિયર થઈ ગયું પછી એ સુધરી ના શકે. એના પહેલાં તમારે જેટલી મહેનત કરવી હોય એ કરી લેવાની. એટલે ઓફકોર્સ સુધરી શકે, રિવર્સિબલ થઈ શકે, પણ અમુક સમય સુધી જ. સ્ટ્રેસ ખરેખર તમારું પેટ બગાડતું હોય છે? સ્ટ્રેસ 150% તમારું પેટ બગાડે. તમારું પેટ મગજને પણ બગાડશે. એટલે મગજ સારું રાખો તો પેટ નહીં બગડે, પેટ સારું રાખો તો મગજ બી નહીં બગડે. ગેસ્ટ્રિક સમસ્યાવાળા લોકોને તમે એવી કઈ 3 સલાહ આપવા માંગો છો? ગેસ્ટ્રિક સમસ્યાવાળા માણસોને
આટલી વસ્તુઓ ખાવામાં ધ્યાન રાખવી જોઈએ. પહેલું, જેટલા બને એટલા સિટ્રસ ફ્રૂટ્સ અવોઇડ કરવા જોઈએ. બીજું, મિલ્ક અને મિલ્ક રિલેટેડ પ્રોડક્ટ્સ, ટી છે, કોફી છે, બને ત્યાં સુધી દિવસમાં 1 કે અડધો કપ લીધી ઓકે, એક્સેસિવ પ્રમાણ એનું ઓછું કરવું જોઈએ. ત્રીજું, ગરમ, મસાલેદાર કે ડીપ ઓઇલી એવા ખાવાનાને અવોઇડ કરવા જોઈએ. અને ચોથું, ઓછું વારે ઘડીએ ખાવું જોઈએ. દર 3-4 કલાકે થોડું ફૂડ ખાવું જોઈએ. શું હંમેશા પેટની તકલીફ ખોરાકથી જ જોડાયેલી હોતી હોય છે? લગભગ પેટની નહીં, શરીરના ઘણા બધા રોગો તમારા ખોરાક સાથે સંકળાયેલા છે. એટલે જ તો કહે છે કે યુ આર વોટ યુ ઈટ. તમે એવા જ છો જે તમે ખાઓ છો. તમે જેવું ખાશો એવું તમારું શરીર કામ કરશે અને એવું જ તમને રોગોની ઉત્પન્ન કરાવશે અથવા તો રોગોથી બચાવશે. લીવર માટે સારા કહેવાતા 3 ખોરાકો. લીવર માટે ગ્રીન ટી બહુ સારી. હળદર, ખરેખર સારો રોલ છે હળદરનો. ત્રીજું, ઓનિયન અને ગાર્લિકને પણ લીવર માટે ફેવરેબલ કહેવામાં આવે છે. પેટમાં થતો ગેસ એને કોમન કેમ માનવામાં આવે છે? એટલે પેટમાં જમ્યા પછી ડાયજેશનની પ્રોસેસ થશે એટલે ગેસ તો પ્રોડક્શન થવાનું જ, એ બાય પ્રોડક્ટ છે, બનવાનું જ છે. પણ એક્સેસિવ પ્રમાણમાં ગેસ બનવું, જેનાથી બ્લોટિંગ ફીલ થવું અથવા તો બર્પિંગ થવું, એ પ્રોબ્લેમેટિક છે. એટલે જ તો કહીએ છીએ કે જેટલું બને એટલું ફ્રેશ ખાવાનું રાખો. પ્રોસેસ ફૂડ કે હાઈલી તરત બની જાય, 2 મિનિટ કે 5 મિનિટમાં બની જતા ઇન્સ્ટન્ટ ફૂડને અવોઇડ કરો. બને એટલું 3 થી 4 લીટર જેટલું પાણી પીવાનું રાખો. તો આ બધું સાંભળતા જેવું લાગી રહ્યું છે કે ક્યાંક કોઈક ફિલ્મ ચાલી રહી હોય ને એનું કોઈક પાત્ર તમે પ્લે કરી રહ્યા હો. આ બધી સ્ટોરીઝથી એ જાણવામાં આવ્યું કે તમે સ્ટાર્ટિંગમાં કઈ રીતે આ ફિલ્ડમાં આવ્યા, તમે શું સ્ટ્રગલ કરી, તમે આ લેવલ પર કઈ રીતે પહોંચ્યા છો, એ બી એટ ધીસ યંગ એજ આટલું સક્સેસફુલ થયા. તો એના પાછળનું સંઘર્ષ ને સ્ટોરી જો આપણને જાણવા મળે તો. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે અને પર્સનલી મારા ઇમોશન સાથે બહુ જોડાયેલો છે. જે લોકો મારા સ્ટ્રગલના દિવસોથી જોડે છે એ લોકો તો મારું ઇન એન્ડ આઉટ બધું જ જાણે છે. રાઈટ. હું એક સામાન્ય પરિવારમાં જન્મેલો, હાઉસિંગ બોર્ડમાં રાતે રસોડામાં વાંચતો છોકરો, 10મા કે 12મા ધોરણમાં નક્કી કરે કે ડૉક્ટર બનીને જ રહીશ. 11મા ધોરણમાં આવતી પાઠ્યપુસ્તકો ઉપર નામમાં આગળ ડૉક્ટર ઈશાન લખે અને એના મિત્રો એના પર હસે કે આ અત્યારથી ડૉક્ટર લખે છે, આ શું બનશે. રાઈટ. અને એનું પાછળથી ડૉક્ટર બનવું. ડૉક્ટર બન્યાથી બી અટકતું નથી. સામાન્ય પરિવાર હતો, ફ્રી સીટમાં ભણીએ નહીં કે પેમેન્ટ સીટમાં ભણી શકીએ એટલું ફાઇનાન્સ ઘરમાં હતું જ. આજે MBBS કરવું, MBBS પછી MS જનરલ સર્જરીનો 3 વર્ષનો કોર્સ કરવું, પછી ઇન્ડિયા લેવલે સુપર કોમ્પિટિટિવ એન્ટ્રન્સ એક્ઝામિનેશન આપી ભારતભરમાં 12મો રેન્ક લાવી દિલ્હીની સુપ્રતિષ્ઠિત સંસ્થામાં ગેસ્ટ્રો સર્જરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ ભણવું અને એના પછી હજી પણ 10 વર્ષ પ્રેક્ટિસમાં એટલી જ કાળી મહેનત કરવી, આ બધું જ મારા મા બાપના આપેલા સંસ્કારના કારણે છે. અને આ આખો સંઘર્ષ એ એમને ડેડિકેટ થાય છે. એમને એવા જગ્યાએથી એટલું મોટું વિઝન રાખ્યું કે આજે એજ્યુકેશન જ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે એવું એ લોકો માનતા હતા. અને એવી જગ્યાએ એ લોકો રહેતા હતા કે જ્યાં આજુબાજુમાં આવું નોલેજ હોવું ખૂબ મુશ્કેલ. એ ચાહતા તો મને MBBS બનાવીને પણ ડૉક્ટરની લીધી લગાડીને કહી શકતા હતા કે હવે આગળ કરવું જરૂરી નથી. પણ જ્યાં સુધી ભણાય ત્યાં સુધી ભણવું. અને એના પછી આજે બધી જ વસ્તુઓ દુનિયાની જે હું ઈચ્છતો હતો, નાનો હતો ત્યારે એક મેં ડ્રીમ જોયા હતા, એ બધા જ હું અચીવ કરી ચૂક્યો છું. અને આજે પણ દર્દી મને OPDના કેબિનમાં આવે તો પહેલું પૂછે છે કે સાહેબ તમારી ઉંમર કેટલી? એટલે હું કહું છું કે ઉંમરની ગેમ, એક્સપિરિયન્સ દરેક સમયે વાળ ધોળા થવાથી નથી આવતો, ઘણીવાર ભણવાથી પણ આવે છે. ક્યા વાત હે. So your gut feeling when you were 10 years old, એ આજ સુધી તમને અહીંયા સુધી પહોંચાડી શકે. યસ. ગટ ફિલિંગ જ ગેસ્ટ્રો બનાવ્યો. ક્યા વાત. સો ડૉક્ટર ઈશાન, ગેસ્ટ્રોએન્ડોલોજિસ્ટ તરીકે તમે ઘણા એવા કેસીસ જોયા હશે, પણ એમાં એવો કોઈ કેસ કરો જે તમને ઇમોશનલી હજુ પણ યાદ હોય? એવા તો ઘણા બધા કેસીસ છે કે અમારી પાસે બહુ બધી દૂર જગ્યાએથી ઘણા કોમ્પ્લેક્સ કેસીસ અમારી પાસે રેફર થાય છે. રાઈટ. પણ એક સ્પેશિયલ કેસ કહું તો એનું નામ આજે નહીં આપું, પણ મને નામ યાદ છે. આજે આટલા બધા દર્દીઓ જોવા છતાં એ માણસ મારા દિલમાં ક્યાંક છે.
એ માણસને સ્વાદુપિંડની બીમારી થઈ હતી, જેને અમે નેક્રોટાઇઝિંગ પેન્ક્રેટાઇટિસ કહીએ છીએ. ખૂબ જ ગંભીર અને ખૂબ જ જટિલ બીમારી પેટની. ચેન્નઈથી એરલિફ્ટ કરીને એને અમદાવાદ લાવવામાં આવ્યો હતો. લગભગ આઈસીયુમાં 20-25 દિવસ અને હોસ્પિટલમાં 3 મહિના 2 થી 3 ટાઈપના ઓપરેશન્સ, બ્લીડિંગ બંધ કરવા માટેના 2-3 ટાઈપના અલગ અલગ ઓપરેશન્સ, એ બધું જ પાર કરીને એ માણસ આજે હયાત છે. એના હમણાં લગ્ન પણ થયા, એના લગ્નમાં પણ હું જઈને આવ્યો. અને એ આજે એક સમાજ માટે એક્ઝામ્પલ ઊભું કરીને ગયો કે જ્યારે પણ તમારા જીવનમાં તમારા મેન્ટલ વિલ પાવર બહુ સ્ટ્રોંગ હોય, તમારે અંદરથી કશું વસ્તુ કરી દેખાડવાની તમારામાં હિંમત છે, તો પ્રભુએ પણ ત્યાં નમવું પડે છે. અને એ ભાઈ આજે પણ ખૂબ જ સરસ અવસ્થામાં છે, સ્વસ્થ છે અને હેપી લાઈફ જીવી રહ્યો છે. એની સ્ટોરી મારા દિલની ખૂબ નજીક છે. ધીસ ઇઝ રિયલી ઇન્સ્પાયરિંગ. જી, તમે અત્યાર સુધી ઘણા બધા જટિલ કેસીસ સોલ્વ કર્યા છે અને ઘણા તો એવા કેસીસ જે વિશ્વમાં અહીંયા જ થતા હોય છે એને પણ તમે સોલ્વ કર્યા છે. તો એમાંનો કોઈ એવો કેસ ખરો જે તમે શેર કરવા માંગતા હો? અમે અમારા જીવનમાં ઇન્વિક્ટસ ગેસ્ટ્રો હોસ્પિટલ ખાતે ઘણા બધા એવા કેસીસ કર્યા છે જે વિશ્વમાં ખૂબ ઓછા જોવા મળ્યા છે. રાઈટ. એમાંનો એક કિસ્સો મને સ્ટ્રાઇકિંગલી યાદ છે, કારણ કે હમણાં 4-6 મહિના પહેલા જ અમે ઓપરેટ કર્યો છે. એના પેટમાં લગભગ 19.5 કિલોની ગાંઠ હતી. જે ગાંઠ અમે વર્લ્ડમાં સર્ચ કર્યું તો 45 કિલોની, 22 કિલોની, એવા ડિફરન્ટ પાર્ટ્સ ઓફ વર્લ્ડમાં રેકગ્નાઇઝ થયા છે અને કાઢવામાં પણ આવ્યા છે. પણ આટલું વજનદાર ગાંઠ કાઢવામાં આવી હોય વિશ્વમાં એવા ખૂબ ઓછા નંબર ઓફ કેસીસ છે. એમાંનો એક કેસ અમે અમદાવાદમાં ઇન્વિક્ટસ ગેસ્ટ્રો હોસ્પિટલમાં કર્યો હતો. લગભગ 6 થી 7 કલાક ઓપરેશન ચાલ્યું. ટોટલ એ ગાંઠનું વજન જ્યારે અમે બહાર કાઢ્યું ત્યારે 19.5 કિલોની હતી. હોસ્પિટલમાં 3 દિવસનો આઈસીયુનો સ્ટે અને 10 દિવસ બીજી મહેનત કરી એને રેડી કરી, સ્વસ્થ કરી ઘરે મોકલી આપ્યો. અને મને યાદ છે કે હું જ્યાં સુધી મારો છેલ્લો શ્વાસ લઈશ એ દર્દી મારા મગજમાં રહેશે. એબ્સોલ્યુટલી. ઘણા બધા ન્યૂઝ આર્ટિકલ્સ કે ઇન્ટરવ્યૂઝમાં મેં સાંભળ્યું છે કે ઇન્વિક્ટસ હોસ્પિટલમાં દર્દીઓ ગુજરાત બહારથી પણ આવતા હોય છે, એટલે કે મધ્યપ્રદેશથી, રાજસ્થાનથી એ પોતાના કેસીસ લઈને ઇન્વિક્ટસ આવતા હોય છે. તો એવો કયો ભરોસો કે એવી કઈ બિલીફ છે એમની તમારી સાથે? એટલે ગોડ ઇઝ બિંગ વેરી કાઇન્ડ ટુ અસ. ત્યાંથી હું સ્ટાર્ટ કરીશ. હું પ્રભુમાં સ્ટ્રોંગલી બિલીવ કરવાવાળો માણસ છું. આજના સમયમાં આટલી બધી હોસ્પિટલ્સ, આટલા બધા ડોક્ટર્સ, આટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એટલે કોઈ ડોક્ટર પોતાના દર્દી પ્રત્યે કામ કરવામાં કે સર્વિસ આપવામાં ક્યાંય કાચો પડતો હશે એવું નહીં હોય. પણ અમે ઇન્વિક્ટસ ગેસ્ટ્રો હોસ્પિટલ પર 2 વસ્તુથી અલગ પડીએ છીએ. પહેલું છે હ્યુમન ટચ. રાઈટ. હું પોતે એવું સ્ટ્રોંગલી માનું છું કે દરેક દર્દીની પાસે હું પોતે પણ એટલો સમય આપું છું અને મારા સ્ટાફને પણ કીધું છે કે દુઃખમાં આવેલા માણસને આપણા થકી વધુ દુઃખ ના પહોંચે એની પૂરતું ધ્યાન રાખવું. ધેટ્સ વેલ સેડ. કારણ કે આ એક સ્વાર્થ સાથે પરમાર્થનો બિઝનેસ છે. ડોક્ટર કે હોસ્પિટલને પૈસા તો કમાવાના છે, પણ એને પોતાનું ઘર ચલાવવાનું છે, એને પણ એના પોતાના વસ્તુઓને ચલાવવાની છે. પણ એક જ વસ્તુ એવી છે કે એક જ ફિલ્ડ એવો છે કે જેમાં સ્વાર્થ સાથે પરમાર્થ સચવાયેલો છે. બિલકુલ. અને એટલે જ આપણા દાદરે ચડેલા કોઈ પણ વ્યક્તિને એના મજબૂરીના સમયમાં કે એના દુઃખના સમયમાં ના ફાઇનાન્સના માધ્યમથી હું દરેક દર્દીને ઓપરેશન કરતા પહેલા એક ફિક્સ પેકેજ આપી દઉં છું. આ આંકડો મેં એકવાર નક્કી કર્યો, પછી તું મારી હોસ્પિટલમાં 10 દિવસ છું, 7 દિવસ છું કે 15 દિવસ છું, મારે આઈસીયુમાં લઈ જવો પડ્યો કે મારે ગમે તે કરવું પડ્યું, આનાથી ઉપર હું 1 પણ રૂપિયો નહીં લઉં. એટલે એ જે હ્યુમન ટચ અને ટ્રાન્સપરન્સી, ફેથ લાવે છે અને એક અમારી પણ નિષ્પક્ષ ભાવનાઓ દર્દી પ્રત્યેની જે અમારી સ્ટ્રોંગ બિલીફ સિસ્ટમ કરે છે. અને આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ નહીં, ઇન્ડિયાના ઘણા બધા પાર્ટ્સથી, ઇવન બહારની કન્ટ્રીઝથી, સ્પેશિયલી અમદાવાદમાં અમારા ત્યાં ટ્રીટમેન્ટ લેવા દર્દીઓ આવે છે. અને પૂર્વ અમદાવાદનું એ એકમાત્ર સુપર સ્પેશિયાલિટી ડેડિકેટેડ ગેસ્ટ્રો સર્જરી સેન્ટર છે. અને અમે આજે ત્યાં સતત દર્દીના સારા ફ્યુચર માટે
મહેનત કરી રહ્યા છીએ. યસ, એબ્સોલ્યુટલી. ઉચ્ચ ગુણવત્તા સારવાર ફક્ત અમુક વર્ગ માટે જ હોતી હોય છે કે પછી એવું વર્ગ જે કદાચ પૈસા થકે પહોંચી ના વળતું હોય એમને પણ આ સારવાર મળવી જોઈએ? ના, હું એવું ચોક્કસપણે માનીશ કે છેવાડાના માનવી સુધી હમ. સુપર સ્પેશિયાલિટીની કેર મળવી એ ખૂબ જરૂરી છે. હમ. અને આજે હું તો પ્રાઇવેટ પોતાની હોસ્પિટલના માધ્યમથી, જી. સરકાર તો છેવાડાના માનવી માટે મહેનત પૂરતી કરી જ રહી છે. રાઈટ. મેં મારા હોસ્પિટલમાં એક સિમ્પલ પ્રોટોકોલ બનાવેલો છે. કોઈ પણ દર્દીને ફાઇનાન્શિયલ કશો પણ પ્રોબ્લેમ છે એ મારી સાથે કોઈ ચર્ચા કરે છે અને એણે મને ઓપીડીના ફીસથી માંડીને ટોટલ હોસ્પિટલના બિલમાં 15, 20,000, 5,000 જેવી રકમ નહીં, 40,000, 60,000, લાખ રૂપિયા સુધીની રકમ મેં બાકી રાખેલી છે. ક્યાં વાત. બીજું, એક દર્દીની સ્ટોરી પાક્કી મને યાદ છે. જી. એ દર્દી બિચારો સિલાઈ મશીનનું કામ કરતો હતો. એની મહિનાની ઇન્કમ 8 થી 10,000 રૂપિયાની 10,000. આજુબાજુ હશે જી. અને એને એક ઓપરેશન કરવું જરૂરી હતું. હમ. હું એ ઓપરેશનનો અમાઉન્ટ લગભગ 1.5 થી 2 લાખ રૂપિયા લઉં છું. મેં એને જ્યારે મેં મારી પ્રાઇસ કીધી એટલે એણે કીધું કે સાહેબ તમારું બહુ સાંભળ્યું છે અને ઓપરેશન તો તમારી પાસે જ કરાવવું છે, હું ગમે ત્યાંથી આ પૈસા જોડીને તમારી પાસે આવીશ. એટલે મને એવું થયું કે આ સામાન્ય માણસ આટલા રૂપિયા ભેગો ક્યારે કરશે. બિલકુલ. એટલે મેં એને એવું કીધું કે તારાથી જેટલા જમા થતા હોય એટલા તું ભેગા કરીને લાવજે, હું 150% તારું ઓપરેશન મારા હોસ્પિટલમાં કરી આપીશ. એ માણસ મારા ત્યાં 18,500 રૂપિયા લઈને આવ્યો હતો. 18,500માં મેં એને આખું ઓપરેશન કરી પાછો ઘરે મોકલ્યો છે. વાવ, ઇન્ક્રેડિબલ. અને એટલે જ જેટલા લોકોને આપણે મારી પોતાની જર્ની પણ એવી રહી છે. સંઘર્ષ કરીને સામાન્ય પરિવારથી આજે હું ઉપર આવ્યો છું. રાઈટ. મારા જૂના સ્કૂલના મિત્રો તો કહે છે કે આ એએમટીએસની બસમાં ધક્કા ખાવાવાળો આજે મર્સિડીઝમાં બેસવાવાળો ક્યાંથી થઈ ગયો. જી. તો આજે આપણે પ્રભુએ આપણને જગ્યા આપી છે તો આપણે 100% બીજા માનવીને જેટલી મદદ થઈ શકતી એટલી કરવી જોઈએ. બિલકુલ. So thank you Dr. Ishan for giving us insightful comments on health. તો હવે જ હેલ્થ રિલેટેડ અવનવી વાતો આપણે કરતા રહીશું. થેન્ક યુ.